કરીએ તો ગાંધીનગરમાં વધુ એક પોલીસ કર્મીએ આપઘાત કર્યો। માણસા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આપઘાત કર્યો છે અને ગળેફાંસો ખાઈને પર્વ ગોસ્વામીએ જીવન ટૂંકાવ્યું છે। તાજેતરમાં જ બદલી થતા માણસામાં જવાબદારી મળી હતી। સેક્ટર 7માંથી માણસામાં થઈ હતી પર્વ ગોસ્વામીની બદલી। રજાના દિવસે પર્વ ગોસ્વામીએ આ અંતિમ પગલું ભર્યું છે। પારિવારિક પ્રશ્નોના કારણે આપઘાત કર્યો હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દુર્ગેશ પાસેથી। દુર્ગેશ, જે આ આપઘાત કર્યો છે આ પોલીસકર્મીએ, કારણ સાચું શું સામે આવી રહ્યું છે? મિથુન, વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગરની અંદર જે પોલીસ કર્મચારીઓની આત્મહત્યાની ઘટનાઓ છે તે વધી રહી છે। થોડા દિવસ પહેલા તે ગાંધીનગર સેક્ટર 1ના ગેટ પાસે એક SRP જવાને આપઘાત કર્યો હતો। તે એ જ રીતે માણસા અને પેથાપુરની અંદર પણ એક આત્મહત્યાની જે ઘટનાઓ છે તે સામે આવી હતી। ત્યારે આજે વધુ એક જે માણસા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા પોલીસ કર્મચારી રજા ઉપર હતા ત્યારે તેઓએ આપઘાત કરી લીધો છે। આપઘાતનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક માહિતી મુજબ પરિવારનો જે મામલો છે તેને લઈને આપઘાત કર્યા હોવાની માહિતી મળી રહી છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ કોઈ સુસાઇડ નોટ છે કે નહીં તેના દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેઓએ જ્યારે છેલ્લે વાતચીત કોની સાથે કરી છે અને કયા કારણોસર તેઓએ આ આપઘાત કર્યો છે તેને લઈને હાલ તપાસ હાથ ધરી છે। પરંતુ ગાંધીનગર પોલીસની અંદર જે રીતે આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક પોલીસ કર્મચારીએ આપઘાત કરી લીધો છે। જી, આભાર દુર્ગેશ માહિતી આપવા બદલ।